અંબાજી અને દાંતા પંથકમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અંબાજી નજીકના વિસ્તારમાં વીજપોલ ધરાશયી થયા। ત્રિશુલિયા ઘાટમાં પથ્થરો ખસી જતા રસ્તાઓ જોખમી બન્યા છે। કેટલાક રસ્તાઓ અવરોધાતા તાત્કાલિક ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। દાંતા પંથકના ખેડૂતો માટે પણ આ વરસાદ નુકસાનદાયક રહ્યો છે। અગાઉના વરસાદમાં બાજરીનો અડધો પાક નષ્ટ થયો હતો અને ગત રાત્રિના ભારે વરસાદથી વધુ પાક ઢળી પડ્યો છે। જે પાકમાં ખેડૂતોએ આશા બાંધેલી હતી તે હવે ઢોરોના ચારા માટે પણ ઉપયોગી ન રહ્યો। આથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। पूरा 90 डिग्री पूरा ले। बरोबर आज भी नहीं હવામાન વિભાગે જે રીતે વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી હતી તેના પગલે જે ગત રાત્રે અંબાજી દાંતા પંથકમાં ભારે વરસાદ જે છે વાવાઝોડા સાથેનો ખબક્યો હતો અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની હતી અને સાથે કહી શકાય છે કે જે વાવાઝોડું હતું વાવાઝોડાના કારણે વીજ પોલો સાથે વૃક્ષો પણ ધરાશાય થયેલા જોવા મળે। ત્યારે ચોક્કસપણે કહીશું કે હાલ તકે આપણે ઊભા છીએ ત્રિશુળ ઘાટ। જે ત્રિશુળ ઘાટ પણ યાત્રિકો માટે ક્યાંક ને ક્યાંક જોખમી બની રહ્યો તેવું જોવા મળે છે। આપણે બતાવવા માંગીશ કે હાલ જે ત્રિશુળ ઘાટમાં જે આ લટકતા પથ્થરો જે છે કે જ્યારે ત્યારે રસ્તો પહોળો કરવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે। હાલ જે પથ્થરો જે છે એ આધાર ફક્ત અટકીને લબડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે કે જો મોટું વાવાઝોડું આવે તો આ પથ્થરો તમામ નીચે ધસી આવે એવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જેને કરીને જે આ ખાસ અંબાજી જવાનો જે રસ્તો છે પદયાત્રીઓ માટેનો મહત્વનો રસ્તો માનવામાં આવે છે અને આ રસ્તા પર અનેક પદયાત્રીઓ જ્યારે પસાર થતા હોય છે ત્યારે ચોક્કસપણે વાવાઝોડું કે વરસાદ હોય તો પહાડો ઉપરથી જે પથ્થરો ધસી આવે તો મોટી હોનારત સર્જે તેવી શક્યતા જોવા મળી રહી છે। તેથી કરીને જો વહીવટી તંત્ર આ ત્રિશુળિયા ઘાટમાં લટકતા પથ્થરો ઉપર ધ્યાન દોરે એ અતિ મહત્વની બાબત જાણી શકાય છે। કમોસમી વરસાદ અને વાવાઝોડું કરા પડ્યા હતા તેમાં મહત્તમ બાજરીનો પાક આડો પડી ગયો હતો અને ફરી ગત મોડી રાત્રે જે રીતે વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તે જોતા ખેડૂતો ઉપર પડતા ઉપર પાટા જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આપણે બતાવવા માંગીશ કે આ જે બાજરીનો પાક જે છે મહત્તમ કેટલો ગઈ વખતે પણ અડધો 50% જે પાક આડો પડી ગયો હતો અને ગત રાત્રે જે પડ્યો છે તેમાં પણ મહત્તમ બાજરીનો પાક આડો પડી ગયેલો જોવા મળી ગયો છે। અને જે આ જે આડો પડી ગયેલો પાક જે છે બાજરીનો એ મહત્તમ કોઈ પણ ભોગી હવે ઊભો થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી અને કોઈ પણ જાતો કામમાં આવે પણ તેવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી। ખેડૂતોના માટે કહેવાય છે કે આ પાક છે પશુઓને ખાવા લાયક પણ નથી। જે પડી ગયેલો પાક છે એમના માટે ઝેર થઈ ગયા છે। જેનાથી ચારા માટે ઉપયોગમાં આવી શકતું નથી, ખેડૂતોને ખાવા માટે ઉપયોગમાં આવી શકતું, એટલે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિ હાલ તબક્કે આ ખેડૂતોની જોવા મળી રહી છે।